વડોદરા શહેરના વોર્ડ નંબર 5માં ચૂંટણી પ્રચાર અર્થે નીકળેલા ઉમેદવારનો આમ જનતાએ ઉઘડો લીધો હતો અને ભાજપનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આજવા રોડ ઉપર આવેલી આનંદ મંગલ સોસાયટીમાં વિરોધના પ્રચંડ સૂર ઉઠ્યા હતા। આનંદ મંગલ સોસાયટીના રહીશોએ ભાજપના ઉમેદવારોને ઘેરી લઈને વિસ્તારની પડતર સમસ્યાઓ બાબતે સવાલોનો મારો ચલાવ્યો હતો। લોકોનો મુખ્ય આક્ષેપ હતો કે વર્ષોથી મત લીધા બાદ પણ આ વિસ્તારમાં વિકાસના કામો થયા નથી। ખાસ કરીને માજી કાઉન્સિલર તેજલ વ્યાસની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। પ્રચારમાં નીકળેલા ઉમેદવારો મનોજ શાહ, કેશુભાઈ જેઠવા, દક્ષા પટેલને સોસાયટીના રહીશોએ અટકાવીને પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે આકરા સવાલો કર્યા હતા। ઉમેદવારોએ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે કામ નથી થયું તો વોટ કેમ આપીએ। ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, બાકીના 5 વર્ષ જનતાની સમસ્યા સાંભળવા કોઈ આવતું નથી, તેમ સ્થાનિક રહીશનો આક્રોશ સાથે મીડિયાને જણાવ્યું હતું। માત્ર વોર્ડ નંબર 5 જ નહીં, પરંતુ અન્ય અનેક વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારોનો આ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે। જનતાનો આ કડવો અનુભવ પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે। હવે જોવાનું એ રહે છે કે ભાજપ સંગઠન આ વિરોધને શાંત કરવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે કેવા પગલાં ભરે છે। ચૂંટણીના ટૂંકા ગાળામાં મતદારોની નારાજગી દૂર કરવી એ પક્ષ માટે મોટો પડકાર બની રહેશે। સોસાયટીમાં રહું છું। અમને છેલ્લા કેટલાય વર્ષોથી 20 વર્ષોથી અમારા ત્યાં પાણીનો પ્રોબ્લેમ હજી સોલ્વ થયો નથી। આમ પેલું ખાલી ટપ્પુ આવે ને એવું ઘણી વખત તો પાણી આવેલું છે, અને હવે અમારા સોસાયટીમાં ઘણા બધા સિનિયર સિટીઝન આવેલા છે। શું એ લોકો બહારથી કોઈના બીજાના ઘરેથી પાણી લઈ આવે? આ સારું લાગે છે? આ ભાજપને તો હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે વોટ માગવા માટે આવ્યા છો ને, આ પહેલા પ્રોબ્લેમ સોલ્વ કરો, પછી આગળ તમારે જે કાર્યવાહી કરવી। 20 વર્ષથી તો હું તમને કહું જ છું, 20 વર્ષથી આ પ્રોબ્લેમ થયેલો જ છે, હજી આ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। આનંદ મંગલ સોસાયટી, આજવા રોડ।